ફેબ્રુઆરી સ્ટાર્ટ થઈ ગયો અને જોતામાં માર્ચ પણ આવી જશે. અને આ મહિના આવે ને એટલે આપણે એક વસ્તુ ચોક્કસ યાદ આવે, અને એ છે એક્ઝામ્સ. બાળક કોઈ પણ સ્ટાન્ડર્ડમાં ભણતું હોય, એ પછી બોર્ડની એક્ઝામ્સ હોય, સ્કૂલની એક્ઝામ્સ હોય, કોલેજની એક્ઝામ્સ હોય, કોઈ પણ અત્યારે એક્ઝામ્સની મોસમ જ કહેવાય. અને સાચું કહું તો બાળકોને ટેન્શન હોય ને એનાથી વધારે તો અત્યારે તમને પેરેન્ટ્સ ટેન્શનમાં ફરતા જોવા મળશે. તો જરૂર છે આપણે આટલું ટેન્શન લેવાની, કારણ કે રિયાલિટી આપણાથી વધારે કોઈ નથી જાણતું. આપને કેટલી એક્ઝામ્સના રિઝલ્ટ આપણા યાદ છે એ આપને ખુદને જ ખબર છે. અને આ એક ધોરણ સ્ટાન્ડર્ડ પૂરું થાય છે ને એની એક્ઝામ છે, કોઈ લાઈફની એક્ઝામ નથી કે આપણે એટલા સિરિયસલી લઈએ. તો તમે કહેશો કે શું મેમ, તો પછી એને પ્રયત્ન ન કરાવવા બચ્ચાઓને, મહેનત ન કરાવી? તો ના, મહેનત તો કરાવવાની જ છે. અને તમે તમારા બાળકને એ વાત ચોક્કસ કહી શકો છો, હંમેશા મહેનત ખૂબ વધારે કરવાની, પરંતુ પછી જે રિઝલ્ટ આવે છે ને એને સ્વેચ્છાએ સ્વીકારી પણ લેવાનું. કારણ કે કોઈ પણ માર્ક્સ કે કોઈ પણ રિપોર્ટ કાર્ડ તારા જીવનથી મહત્વનું કોઈ પણ નથી. અત્યારે એટલી બધી સ્કિલ છે કે બાળક કોઈ પણ રીતે આગળ વધી શકે છે. તો માત્ર બાળકોને એના રિઝલ્ટ ઉપર, એના એક્ઝામ ઉપર જજ ન કરીએ. અને બાળકોની માત્ર એક્ઝામ છે તો એને એક્ઝામની રીતે જ લઈએ, લાઈફની એક્ઝામ રીતે ન લઈએ.